જય માતાજી મિત્રો, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું. અને આવી ગયા છે આપણા કાવિન વિરાજ સવારમાં. જુઓ એમને આપણે મિત્રો એક વિડીયો બનાવ્યો હતો જે ઇન્સ્ટામાં મૂક્યો હતો અને ફેસબુકમાં અને એમાં મૂક્યો હતો યુટ્યુબમાં કદાચ ખબર નહીં મિત્રો. તો એ બંને વિડીયો હતો કે એમને આપણે આઈપીએલની ફેવરેટ ટીમ પૂછી હતી. તો વિરાજે કીધું હતું ગુજરાત જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, અને કાવ્યને કીધું હતું આરસીબી. તો નસીબના લીધે બંને ટીમો મિત્રો ફાઇનલમાં આવી ગઈ છે અને કાલે અમદાવાદ રમાવાની છે ફાઇનલ મેચ. તો બંનેને પૂછીએ કે કેવું લાગે છે અને કોણ જીતશે. આવો બોલા કાવિનભાઈ. આરસીબી જીતશે હે? કેટલા રણે? પહેલી બેટિંગ આવે તો 26. જીતી ગયેલું જ છે 29 રણે. ફાઇનલ વિશ્વાસ હે? સુકુભાઈ જય માતાજી. તમારે કોઈ કેવું? તમારી ફેવરેટ ટીમ કઈ છે? વિરાટ કોહલી. વાહ. તો સુકુભાઈની બી ફેવરેટ ટીમ છે વિરાટ કોહલી, એટલે કે આરસીબી. અને વિરાજ અને કાવ્યને કહ્યું છે કે એ લોકોની પહેલી બેટિંગ આવે ગુજરાત ટાઇટન્સ તો જીતશે 26 રને. 29 રને, સોરી. વિરાજની ફેવરેટ ટીમ ગુજરાત ટાઇટન્સ છે તો એ 29 રને જીતે. અને કાવિનની તારીખ આવે, કાવિનની પહેલી ટીમની બેટિંગ આવે તો એ 26 રને. તો 29-26 એમણે એટલા માટે કીધું છે કે લોકો બંનેની જન્મ તારીખ છે 29 વિરાજની છે અને 26 છે કાવિનની જન્મ તારીખ છે. તો જોઈએ કાલે મેચમાં કે 29 કે 26 કે આરસીબી કે ગુજરાત કોણ જીતશે. અને મિત્રો તમે બી કોમેન્ટ કરજો કે તમે કોને સપોર્ટ કરો છો. આરસીબીને લગભગ તો ગુજરાતમાં 99.99% બધા ગુજરાતને સપોર્ટ કરશે. પણ અમારા કાવિન જેવા બી ફેન હોય વિરાટ કોહલીના, હું પણ વિરાટ કોહલીનો ફેન છું, પણ આપણે તો આરસીબીને નહીં, ગુજરાતને નહીં, બધાને સપોર્ટ કરીએ. અને વધારે સપોર્ટ તો આપણે એસપી હિન્દુસ્તાનીને કરીએ, આપણી ટીમને, એસપી હિન્દુસ્તાની ટીમને. તો હવે કાવિન તમારે કંઈ કહેવું છે કે તારે ગુજરાત એમાં કોણ છે ફેવરેટ પ્લેયર? શુભમન ગિલ. તારા? વિરાટ કોહલી. ઓહો, હા ભાઈ વાહ. તો મિત્રો આપણે જોયું કે કાવિનનો ફેવરેટ પ્લેયર છે વિરાટ કોહલી અને વિરાટનો છે શુભમન ગિલ. કાલે સારું રમે તો બંને સારા પ્લેયર છે, રાઇટી પ્લેયર છે. તો મજા આવશે કાલની મેચ જોવાની. તારા કઈ મેચ જીતશે? બધી જીતે સાચી. જય માતાજી નહીં કેવું? હાથ જોઈને કેવું? હા. તો મિત્રો જો મારી મમ્મી કીધી બધી જીતે સાચી વાત છે આમ તો. પણ મિત્રો મજા આવે સપોર્ટ કરવાની. આપણી જે ફેવરેટ ટીમ હોય ને આનંદ થઈ જાય. તો કાલે કંઈ નાસ્તો બાસ્તો લાવવાનો હોય કે નહીં? કાલે મેચ ચોકન જોવાની. એક કામ કરજો, આપણો હોજીએ ને તમે મારા ઘેર આવી જજો. આપણે કોઈક લાવીશું. હું લાવીશું વેફર લાવવાની? કંચેક. હા તીખી વેફર એટલે કંચેક છે. તો આપણે મેચ ત્યાં જોવાની. આપણે કોઈ કામ મેચ જોઈશું આપણે ઘેર, બરાબર ને? તો હવે આપણે શું કરીશું તો જોઈ લઈએ. આપણું ટિફિન ભરાઈ ગયું છે, કામ પર જવાનું છે તો ટિફિનને જોઈ લઈએ. અને જો વિરાજ અમારા સુકુભાઈ બસ શીખાવે ને તો બધા હવે બેસી અને આપણે
ટિફિન જોઈ લઈએ કે ટિફિન પેક થઈ ગયું છે. આજે મોટું ટિફિન છે કેમ કે પેલા ડબ્બા હું ભૂલી ગયો હતો, તો આજે ટેલેક્સ થેલીમાં આપણું ટિફિન છે 3 ડબ્બાવાળું. તો હવે કાંઈ છે નહીં વધારે, તો મળીશું બીજા વિડીયોમાં. તમે પણ અમારી IPL મેચ જોજો. અમારી તો આપણે બધાની, વિરાટની RCB, ગુજરાત ટાઇટન્સ અને કાવીની છે RCB. શું કહેવું કાવીન? જો અમારે સુકુભાઈ જો તું શું કરે લે? હે આવું હોય તારા હાથમાં? શું હોય? સ્ટેન્ડ? તો ચલો મિત્રો, આજનો વિડીયો આટલે હવે આપણે સ્ટોપ કરીએ છીએ. કાલે ફરીથી નવા વિડીયોમાં મળીશું. કામ પર જવાનું છે. તમને ખબર જ છે કે હું સવારમાં જ વિડીયો બનાવું છું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો. અને જો મારી મમ્મી આવી કોક લઈ, ખબર નહીં કોકને કોક કરતું હોય. તો મિત્રો હવે મળીશું કાલના વિડીયોમાં. અમારી RCBને સપોર્ટ કરજો, અમારા ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરજો, જીતી. અને અમારા સુકુભાઈ જો સ્ટેન્ડ ખોલીને બેસી જાય ને, તો અમને બી સપોર્ટ કરજો. હે તમને બધાને તો ખબર જ છે કે આપણી ફેવરેટ ટીમ કઈ છે, SB હિન્દુસ્તાની. SB હિન્દુસ્તાની જ રહેવાની છે આપણી ફેવરેટ ટીમ. IPLમાં તો આપણે એટલો બધો રસ નથી, ઓછો છે. હા બેટા, દાદી જય માતાજી કીધું બેટા. તો મિત્રો આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે બી નક્કી કરી લો કોણ જીતશે. મજા આવશે મેચ જોવાની. તો જય માતાજી મિત્રો.